યસ ગાઈસ, તો અહીંયા જે સાસુ વહુ બેઠા છે એ કાંઈ ભેગા મળીને કાંઈ કંકોત્રી નથી લખી રહ્યા. બેયનું છે ને ચેલેન્જ આપ્યું છે આપણે. એક ઓલું આમ ઓલું હોય ને કે મારી કોને વધારે ખબર છે, મમ્મીને કે વાઈફને. એટલે આ તો એવું થઈ ગયું કે બેયને બચાવવાની વાત છે. કેમ કે આમાં તો ચડસા ચડસી થાય. ભલે સ્વીકારે કોઈ નહીં, મમ્મી એમ કે ને ભલે એને મારી વહુ જીતતી એને જાજી ખબર હોય એ સારું ને. અને આ કદાચ સિવાય એમ કે તો મમ્મીને તો તારે ખબર હોય, અંદરથી તો એમ જ હોય. માને એવું હોય કે મારો દીકરો તો મને જ ખબર હોય ને, અને પત્નીને તો એ હોય જ વાઈફને કે ભાઈ મને જ ખબર હોય ને, ક્યાંથી તો ખબર હોય. એટલે આપણે હવે જોઈ લઈ ઓનેસ્ટલી. એટલે હું 10 પ્રશ્ન એને પૂછવાનો છું મારા વિશે. હું જાણે કેમ કંઈક ન આપણે હસતી હોય એવા આપણે આપણે નાખી દીધું. યસ. એટલે હવે એના જવાબ જો એ લોકો પાસે પેજ છે, પેન છે, એમાં જવાબ લખવાના છે. મેં ઓલરેડી બધા જવાબ આમાં લખી નાખ્યા છે. એટલે આપણે જોશું 10 પ્રશ્ન છે, આપણે જોશું કે કોને વધારે ખબર છે. એ પ્રમાણે પછી આપણે જીવનના આગળના નિર્ણયો લેશું. અરે ભાઈ તો મસ્તી કરું શિવાજી કે. તો પહેલો પ્રશ્ન, મારો ફેવરિટ કલર લખી નાખો ભાઈ. આ તો હજી સ્ટાર્ટિંગ છે ને, 10 પ્રશ્ન છે. પેન નો ચાલે, એ પેન ચાલે જ જોતો. બીજી પેન આપ મમ્મીને. ને એમ ઓલું આગળનું કાઢ નાખ. તું એ લઈ આગળનું ઓલું કાઢ નાખ. એવું છે, લખી નાખ્યું. યસ. ઓ મારો ફેવરિટ કલર 2 લખી નાખ્યો છો. હા બસ હવે પેજને મૂકી દે ઊંધું આ સાઈડમાં. ગમે એવા અક્ષર હાલશે. અહીંયા નીચે ઊંધું મૂકી દે મમ્મી. ઓકે હાલો, પહેલો પ્રશ્ન થઈ ગયો છે. હવે બીજો પ્રશ્ન છે, મારું ફેવરિટ શાક, ગુજરાતી શાક ઘરે જે બનતું એમાં મારું ફેવરિટ શાક. ગુરુ છે આમાં બધું આપણે લખી નાખ્યું છે. ત્રીજો પ્રશ્ન છે, મારું ફેવરિટ અંગ્રેજી પિક્ચર. મમ્મી માટે અંગ્રેજી પિક્ચર તો મમ્મી બિચાકડીનું મને નથી કેમ ખબર. બે મને ખબર છે. તને ખબર છે? લખજે, લખી નાખો. નહીં બોલવાનું નથી. મારું ફેવરિટ ઇંગ્લિશ. મને લખતા બરોબર નહીં આવડે. હા તું ગુજરાતીમાં લખીશ તો હાલશે. મને તો ખબર જ નથી. મારું ફેવરિટ ઇંગ્લિશ મૂવી. ઇંગ્લિશમાં તારો ફેવરિટ. હા મમ્મીના વાળમાં આ એક છે, આને ઊંધું રાખ. આ બીજું આને ઊંધું રાખ. ગોતવા પડશે. આ ત્રીજું આને ઊંધું રાખ. આ લઈ લે, આ લઈ લે. બરાબર. મમ્મીએ ભલે જે એફર્ટ મમ્મી સારો નાખી રહી છે. એટલે મારું ફેવરિટ હિન્દી મૂવી લખી નાખો. હિન્દી ઇંગ્લિશ મૂવી વાળું જવા દો, સાઈડમાં રાખો, કદાચ યાદ આવી જશે. હિન્દી તો લખી નાખો. હિન્દી મારું ફેવરિટ પિક્ચર કયું છે? મને તો એ નથી ખબર. એ ઓલું કયું હતું નામ યાદ નથી આવતું. હે હું ગીત લખી નાખીશ એને. હા તોય હાલશે. તને જે યાદ આવશે હીરો હિરોઈન નું નામ. મમ્મીને છૂટ છે એટલી. ભાઈ મમ્મીની ઉંમર પ્રમાણે નામ યાદ ન આવે યાર. તો જો તો ખરા યાર, એમ ન હોય. હાલો મમ્મી તો લખી નાખ. પણ ગીત ગીત હીરો હિરોઈન જે બી યાદ આવશે ને હાલશે. સમજાવી દઈશ તો અત્યાર હાલશે. સુધીનું ફેવરિટ એવું ને. હા એટલે મેં 3-4 લખ્યા છે. 3-4 માંથી કોઈ બી લખશો તો હાલશે. આવ્યું હાલ ને ગીત યાદ આવ્યું. ઉભો રહે. ઉભો રહેજો, હજી ટાઈમ આપજો એમાં. હા ટાઈમ છે જ તમારી 3-4 પાસે. છે ને, તો 3-4 હા. માંથી 1-2 મને એકાદી પેન આપો અમે ને. 2 લખી શકીએ ને? લખી જ શકો ને, 2 લખી જ શકો. મને પેન આપને સિવાની 1 મિનિટ ખાલી. ખબર નહીં એને એમ છે. હવે યાદ આવ્યું તારું, મારે આઈ લખવાનું હતું. નહીં એટલે મારા શું ફેવરિટ મૂવી એમાં એવું છે કે એક છે જે બધાને ખબર છે. એટલે કદાચ એમાંથી નીકળે ને તો નક્કી ન કહેવાય. એટલે અહીં કે હવે લખી નાખો. આઈ એમ હવે લખી નાખીએ આપણે. હાલો લાવ આલ્યો પેન પેન. તો જોશે પાછી. હા કયું? ઉભો રહે. અને હજી ઉભો રહે. બે લખવાના છે. હા નહીં તું 2 લખી શક. હા લખી શક, 2 લખી શક. હે? હા તને લાગે કે આમાંથી એસે લખી શક, વાંધો નહીં. ઉભો રહેજો ને, મને નામ ભૂલાઈ પેલો ગયું. નંબર આપણે આનો રાખ્યો. ગમે ઈ હાલશે. આ શિવાની હજી યાદ કરે, હું યાદ કરી લઉં. બસ તો તારે તો બોલ દે. મારે તો બોલ બોલવાનું છે? ના ભાઈ ના. એ તો એમ કે છે કે મારી રીતે તું બોલવાનું ચાલુ રાખ. ઠીક. હા તો હું શું કરીશ હવે અત્યારે? અરે યાર મને કાંઈ એક્ઝેક્ટલી નામ યાદ ન આવે તો તમે એનો હીરો હિરોઈન એનો સોંગ ગમે ઈ લખી શકશો, ચાલશે. હમણાં
નથી એવું છે કે અત્યારે છે ને મેસેજ આવ્યો કે ભાઈ જે મનોજ બાજપાઈ છે આપણા લેજેન્ડરી એક્ટર બરાબર એનું પિક્ચર આવી રહ્યું છે ડાયવર્ટ થઈ તો એને મીટ એન્ડ ગ્રીટ મળવા માટેનો હમણાં મેસેજ આવ્યો કે ભાઈ કાલે બપોરે 1:30 વાગે એને આપણને મળવા દેશે મૂવીના પ્રમોશન માટે આવતા હશે તો એમની જોડે મીટ એન્ડ ગ્રીટ છે મનોજ બાજપાઈ જોડે એટલે મેસેજ આવ્યો એટલે મેં શિવાનીને પૂછ્યું જાવું છે તો શિવાની કે તું ટાઈમ તારી રીતે જોઈ લે પણ મેં કીધું મનોજ બાજપાઈ કોણ છે ખબર છે તો એ કીધું RSSમાં છે એ ને અરે ઈ અટલ બિહારી વાજપાઈ મનોજ બાજપાઈ નહીં એટલે પછી બોલો હવે એ બારે એને કેવું પડ્યું પણ હવે કાલે નથી અમારે અનફોર્ચ્યુનેટલી મેળ પડે એવું મનોજ બાજપાઈ તો લેજેન્ડરી એને મળવાની કોની ઈચ્છા ન હોય બટ કાલે બરાબર 1:30 વાગ્યાનો ત્યાં ટાઈમ છે ને 1:30 વાગે અમારે એક શૂટ છે એટલે અનફોર્ચ્યુનેટલી નહીં જઈ શકીએ થઈ ગયું તમારું મેં વચ્ચે બીજી એક સ્ટોરી કહી દીધી અમારી આપણી હમણાં કેસ સોંગ યાદ ન થતું ગીત કહેવાય મૂવી મારું તો થઈ ગયું તારું થઈ ગયું બસ તો હિરોઈન નામ હા હાલશે મમ્મી હવ હાલશે તું સમજાવી દઈશ તો હાલશે નામ નો આવડ્યું તો મેં હિરોઈન ના નામ લગ મને ખબર નહીં સાસુ વહુ બે મગજ પેટ ભેગા થયા એ કે આ ને યાદ જ ન થતું લખી નાખો એમાં ઈ હમણાં એવું થઈ ગયું મનોજ બાજપાઈ ને છે હા એ તો કોઈ છે editor છે, યાદ જ ન કલાકાર થતું. કોણ છે 3 ઇડિયટ્સ માં તો કોમેડી 3 ઇયર્સમાં કોમેડી પ્રોફેસર સાહેબ બમન ઈરાની બસ મમ્મી તો પૂછવા જ માંડ્યા એ કે આમાંથી હશે હાલો નેક્સ્ટ પ્રશ્નમાં આગળ વધીએ ફેવરિટ સિટી મારું ફેવરિટ સિટી આ નહીં તે તારે જવાનું મારું ફેવરિટ સિટી લખી નાખો ની બાજુમાં પીવાવાળું હવે મારું મમ્મી તો જો મમ્મી તો ઓલું ગિફ્ટ સિટી ની વાત કરે કે પીવા વાળું આપણે કેમ જણા પીતા હોય પાછી કામ આવી જાય આવી જ જાય ને અલા મારું ફેવરિટ સિટી લખી નાખો પછી આમ ઊંધું મૂકી દો એક લખવાના બે લખવાના ત્રણ વિદેશ લખાય લખવાના ને નહીં વિદેશ તો નહીં ભારત મારે રહેવા માટેનું ભારતમાંથી જ મારું ફેવરિટ સિટી સિટી હા મને કયું સિટી ગમે એ પછી આમ ફરવાનું સ્થળ ન ચાલે ને ફરવાનું સ્થળ નહીં ભલે મારું ફેવરિટ સિટી રહેવા માટે રહેવા માટે મુંબઈ લખી નાખો છે બોલવાનું નથી બોલી ગયા મમ્મી બોલવાનું નથી લખી નાખો બે લખાય કે એક જ પેલો બીજો નંબર કરીને લખી નાખો અચ્છા પેલો બીજો લખી આ તો એવું થઈ ગયું હું જ જવાબ દીધો તો થાય હવે પણ પછી આના વિશે બોલવું પડશે અમારે એમાં કાંઈ પછી તો એક પછી એક આપણે જોશું કે મુંબઈ અમે કહીએ પણ મુંબઈ તું એમ કહીશ કે રહેવા માટે પાછું ડિફિકલ્ટ એટલે તમે કીધું મારે જે સિમ્પલ ખાલી એક જ પ્રશ્ન છે મારું ફેવરિટ સિટી ઈ છે શિવાની સિટીના નામ નથી યાદ આવતા એવું નથી હું થતું ઓલું ઇંગ્લિશ મૂવી વાળું યાદ કરું છું ઇંગ્લિશ વર્ડ તો તને યાદ આવવું જ જોઈએ કેમ કે તને સુધી યાદ નહીં આવ્યું તો હું તો તને હમણાં કહીશ કે તને શું કામ યાદ આવવું જોઈએ હાલો હવે ફટાફટી લખો લખાઈ ગયું તો ઊંધું મૂકી દો હું તો મૂકી દીધું સિટી વાળું ઊંધું મૂકી દે તો ત્રીજું લખું હા લખી નાખ લાઈન કરી દે એક કામ કરો બધા લખી નાખો હું તો જેટલા યાદ આવે એટલા ઇંગ્લિશ માં લખી નાખું હવે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં બધા નામ નથી લખવાના હવે લખીને નહીં હું તો ઇંગ્લિશ મૂવી વાળું લખતી હતી ઓકે હાલો બે મધર ઇન લો ડોટર ઇન લો નેક્સ્ટ હાલો નેક્સ્ટ મમ્મી તો મમ્મી લખાઈ ગયું સિટી ના નામ લખે લાઈનમાં હાલો હવે ઊંધું કરે મૂકી દો કાંઈ કેટલાક હોય લે હા મૂકી દો બસ હા એમ મુંબઈ કેવું સિટી એ મૂકી દે ઊંધું હાલો હવે અંદરથી છે ને બીક હોય ને કે ક્યાંક હું હારી ગઈ તો ના શિવાની જીતશે તો આ બધી ખોટી વાત હો હાલો નેક્સ્ટ ચાલો. નેક્સ્ટ મારી એક ખરાબ આદત લખી નાખો ખરાબ અરે બાપા એ તો ખબર જ હોય. એમાં શું ખબર એટલા માટે હોય કેમ કે એક જ છે ઘણી બધી હોય ને તો કન્ફ્યુઝન થાય પણ માણસમાં ઘણી બધી ખરાબ આદત હોય મારી અનફોર્ચ્યુનેટલી એક જ ખરાબ આદત છે એટલે એ કદાચ ખબર જ હશે એ લોકોને હાલો હું તો પછી લાઈન કરી શકું આમ એવું છે પણ અત્યારે લખવાની એક જ છે સાચી વાત. નહીં જો એમાં તો લઈને એમાં વાઈફને આપણે કેટેગરીમાંથી બહાર કાઢવા પડે કેમ કે એ તો ઓબ્વિયસલી એની પાસે તો એને કોઈ કારણની જ જરૂર નથી અને મારી એક સારી આદત હવે આમાં કન્ફ્યુઝન થશે કેમ કે સેંકડો સારી આદત હોય ને આપણી તો એ
મળતી જ નથી એક- સેકન્ડમાંથી એક તો મળી જોઈએ એટલે કહું ને બહુ મોટું કન્ફ્યુઝન થઈ ગયું કે સારી આદત તો કન્ફ્યુઝન નથી હોય તો મળે ને હાલો હાલો ખબર નહીં સારી આદતમાં શું લખશે લાખો નહીં, આ તો આદતો લખવા ખાતર લખી નાખી લે કે છે ને આ તો લખવા ખાતર લખી નાખી. હલો મારી પહેલી જોબ વાળી સ્કૂલ મેં ટીચિંગ જોબ ચાલુ કરી તો પહેલી સ્કૂલ કઈ હતી મને નથી ખબર. તો ખરાબ કહેવાય. આ બધા લવ મેરેજ વાળા જોયું ને આના કરતા અરેન્જ મેરેજ વાળાને ખબર હોય. તો અરેન્જ મેરેજ કરવા હતા ને બેમાં પસ્તાવાનું હતું મેં કીધું આમાં ઓછા પસ્તાય પહેલા થોડી ખબર હોય ને એટલે હાલો લખી નાખ્યું. હાલો હવે બસ આટલા એક સેકન્ડ આટલા પ્રશ્નો ગણ્યા છે 2-3 છે પણ બહુ ઈઝી બેઝિક છે આટલું ઘણું. અચ્છા હજી શું લખો છો? લખે છે હજી. મને લખાઈ ગયું? પૂરું હવ હાલો હવે ફટાફટ છે ને ટૂંકા પ્રશ્નો છે, ફટાફટ એટલે જવાબ લખી નાખજો. હાલો એવું તારા છે? બધા કાગળ ક્યાંથી પતી ગયા? પેલા મારા તો હા એ તો કહું છું મારા કેમ પતી ગયા નોંધ પતે 10 હોય જોવો છે ખાલી હશે. આડાવડા ન કરી નાખતા બાકી પાછું ગોતવું પડશે ક્વેશ્ચન આન્સરમાં. એવું છે એ તો હવે મેં આમ સીધું આમ જ ઉપાડ્યું છે એમ જ રાખું ને હા અને તો આ તારા તાર બધા કેટલા ક્વેશ્ચન છે ડબલ ડબલ છે જયભાઈ હા આ લ્યો હજી ડબલ છે કે હા મેં બધાને ગણીને જ આપ્યા છે. મમ્મીએ છે ને વચ્ચે ઝાઝા ઉપાડ લીધા ડબલ કરી નાખ્યા. નહીં? બસ બે છે હવે. હા તો 2 ન હોય 3 હોય તારી પાસે. બસ બે જ છે. મને આપી દે હવે નથી બટા એક જ છે મારી પાસે નથી કર્યા જયભાઈ આમાં લાઈનમાં 1 આન્સર કરીને 2 આન્સર એક જ હાલે, કરીને હાલે, નાખવાના. એક જ છે નથી મારી પાસે આ લ્યો. હલાવ. આમ લખી નાખવાનું આ કેટલા? 1 ને આ 2 અહીંયા ઈ જેટલા ક્વેશ્ચન એમાં ને એમાં લખી નાખો. હાલો 2 માંથી એક જ લખજો. મારો ફેવરિટ શર્ટ કે ટી શર્ટ જે ફેવરિટ લાગે એ લખી નાખજો. શર્ટ કે ટી શર્ટ મને શું પહેરવું ગમે વધારે એનું લખી જે મને ગમતું એ લખી નાખજો. પેલાનું ચાલે ને અત્યારે મને વધારે શું પહેરવું ગમે શર્ટ કે ટી શર્ટ બે રસ્તો બે ઈ અલગ વાત છે. લખી નાખો હાલો શર્ટ કે ટી શર્ટ 2 માંથી ગમે ઈ. હા ભાઈ લખી નાખ હા. લખી નાખો ને ગમે આવું અને ફોર્મલ પેન્ટ કે જીન્સ શર્ટ કે ટી શર્ટ થઈ ગયું ફોર્મલ પેન્ટ કે જીન્સ થઈ ગયું બસ હાલો ઉપર પૂરું પૂરું. બરાબર. કીધું તું કે બે જ કાગળ છે પેન્ટ જીન્સ હા, તો મને- ફટાફટ ટાઈમ આપ્યો છે 2 માંથી એક જ લખવાનું મને આમાં ફટાફટ છે એવું છે ને શું પહેરવું ગમે પેન્ટ કે જીન્સ. આ તો બહુ ઈઝી હતું આ તો કદાચ આવડી જાય એવું હતું સાવ ઈઝી. આવું તો રાખવાનું જ ન હોય આવું તો રાખવાનું જ ન હોય એટલે આપણે અહીંયાથી આને હવે ટૂંકાવી દઈએ. હાલો હવે આપણે એક પછી એક ચાલુ કરીએ છીએ. હાલો ફેવરિટ કલર બોલો આપણો ચાલો લખી જ નાખ્યો. શું લખ્યું તે? હાલો શિવાનીએ લખ્યું બ્લેક. બ્લુ તે શું લખ્યું છે? બ્લુ બ્લુ. મેં લખ્યું છે બ્લેક. હાલો તો આ પોઈન્ટ તો ગયો આ પોઈન્ટ ગયો શિવાનીને. પણ મમ્મીએ બ્લુ એટલા માટે લખ્યું છે શિવાનીને તો ખબર છે કે હું છે ને મારો ફેવરિટ કલર બ્લેક છે. મમ્મીએ બ્લુ એટલા માટે લખ્યું છે કેમ કે નાનપણથી મોટા થતા હોય ને કોલેજમાં ને એમાં તો દર મારો બીજો શર્ટ બ્લુ જ હોય. જેટલા બી શર્ટ લેવા હોય કબાટ ખોલે ને તો મમ્મીએ કેવું પડ્યું કે ભાઈ બધા આ એક ને એક ટાઈપના બ્લુ શર્ટ એટલે મમ્મીએ બ્લુ લખ્યું. તારી પાસેથી તો હું બ્લુ પહેરતા શીખી હાલો ફેવરિટ શાક ખોલો. સ્ટાફ ક્યાં કીધું છે ફેવરિટ શાક હતું હા હા છે ને છે ઉપર જ છે શું છે કાઢો ખોલો. ચોળીનું શાક તે શું લખ્યું? ચોળાનું હા ભાઈ એમાં બે સાચું લખ્યું ચોળીનું શાક તે એ જ લખ્યું ચોળીનું શાક. તો આપણું ફેવરિટ શાક ચોળીનું શાક જ છે તો બે એમાં જીતી ગયા. હાલો ફેવરિટ ઇંગ્લિશ પિક્ચર શિવાની પેલા કાઢો. સ્પાઈડરમેન આયર્નમેન ખબર ને સ્પાઈડરમેન આયર્નમેન લખ્યું છે ને મમ્મી તે ખબર નહીં. એવેન્જર ઓ મમ્મી નજીક પહોંચી ગઈ જો ઈ ઓલું કયું હતું મારા મગજમાં આપણે બે લખ્યા છે નામ નથી યાદ આમાં આવતું. ડાર્ક નાઇટ ને એવેન્જર અમે લખ્યું છે એવેન્જર. આપણે બહુ જોયું છે રાત્રે એટલે મમ્મીને શું ને બધા એવેન્જર ના પિક્ચર બહુ બધા બતાવ્યા હતા ને યાદ છે કે રાત્રે એવેન્જર. મોડે સુધી જ આપણે જોતા હા રાત્રે તો અને જો મેં બીજું આમાં ડાર્ક નાઇટ લખ્યું છે તો શિવાજીને ખબર હોય છે કેમ કે પોડકાસ્ટમાં મેં કીધું હતું ડાર્ક નાઇટ. મને નથી યાદ. આવા ને આવા રહ્યા. હાલો 1 પોઈન્ટ શિવાનીને ગયો છે 1 પોઈન્ટ મમ્મીને ગયો છે ને 1 પોઈન્ટ ડ્રો ગયો છે.
એટલે બેયના 2 પોઈન્ટ. જયભાઈ જ્યારે રાત્રે બેયના ગમે બે ત્યારે point. આવતો ને 2:30 વાગે 3 વાગે ત્યારે ઈ થોડાક એપિસોડ બતાવતો એવરેજ ચેનલ. હા બેના 2 પોઈન્ટ થઈ ગયા. હાલો ફેવરિટ સિટી શું લખ્યું? હવે પહેલા તો મૂવી હતું મારામાં તો. હા ફેવરિટ હજી હિન્દી મૂવી યસ ફેવરિટ હિન્દી મૂવી શું લખ્યું? ધુરંધર, એણે શિવાલિયા લખ્યું ધુરંધર આ જેન્ઝી. પછી બાદશાહ લખ્યું, પછી ઓલું દીપિકા રણબીર વાળું કયું હતું ઓલું ये जवानी दीवानी સિવાયનું ઓલું કયું છે? હું સમજી ગયો. તે કયું લખ્યું? એ બરોબર છે. તે કયું લખ્યું? મેં મનવારે નથી દીપિકા ગાય છે. પછી બીજું? અને અજબ સી અદાએ. પછી બીજું? નહીં આ ઈ જ છે દીપિકા પદુકોણનું કયું? હા હું સમજી ગયો. ઓમ શાંતિ ઓમ. હા. પછી અને પછી બીજું દીપિકા અને શાહરુખનું બમન ઈરાની કયું હતું? ઓમ શાંતિ ઓમ. નહીં ફ્લોપ પિક્ચર શાહરુખ ખાનનું. એ ખબર નહીં. આપણે જોવા ગયા હતા એટલું બધું ફ્લોપ. હેપી ન્યુ યર. પણ આપણને એમ થયું હા કેમ કે આપણને એમ થયું કે આ શાહરુખ આવું મૂવી બનાવે. હાલો એના સિવાય Happy New Year તો એના સિવાય કઈ લખ્યું જ? એના સિવાય કઈ લખ્યું જ? મેં આ 3 લખ્યા. ના એના સિવાય નથી લખ્યું. તો આમાં તો છે ને જો કેમ આમાં કે આ તો મેં મજાક કરી છે હેપી ન્યુ યર ની તો. હા, કેમ કે સમજી ગયો. બહાર નીકળીને આપણે એ જ કીધું હતું કે અડધો પોઈન્ટ આપવો હોય ને તો મમ્મીને આપી શકાય. સિવાય એના સાવ 0 જાય. કેમ કે સિવાયને લખ્યું ધુરંધર. પિક્ચર સારું છે પણ આપણું એમ ઓલું કેવું કે ભાઈ બધી ઓલ ટાઈમ ફેવરિટ મમ્મીનું નજીક એટલા માટે જાય કેમ કે મમ્મીએ શું કર્યું ખબર છે પિક્ચર તો કેટલા બધા જોયા હોય યાદ આવે નહીં. મમ્મી કે આને પહેલાથી શાહરુખ ખાન બહુ ગમતો તો શાહરુખ મેં ખાનનું એટલે જ બાદશાહ લખ્યું, એક જ ખબર. શિવાની એટલે બાદશાહ લખી નાખ્યું. કેમ કે લવ પણ સ્ટોરી વાળા મૂવી બહુ ગમે છે તને અને આપણે જોવા ये જતા. दिल वाले दुल्हनिया ले जाएंगे ઈ ના ના એવું લખ્યું નથી. જો તો? આપણે છે ને હિન્દીમાં 4 પિક્ચર લખ્યા છે. ને એને ચાલે. તમાશા, સ્વદેશ, રોકસ્ટાર ને 3 ઇડિયટ. વાળું શું કહેતી હતી? હા દીપિકા સાચું રણબીર વાળું. શિવાજીને એક પોઈન્ટ એમાં દેવો પડે કેમ કે તમાશા વાળું ને મને કીધું ખાલી હતું. નામ યાદ ન આવ્યું તમાશા એમ. એટલે આમ કોલેજ વખતે આમ જેનો ઇમ્પેક્ટ બહુ આવ્યો હોય ને આ તમાશા રોકસ્ટારનો લવ સ્ટોરીના કારણે યાદ ન આવ્યું અત્યારે. તમાશાનું ઓલું લાઈફમાં જે છે ઓલા બધા પીસાતો હોય બોય એને કારણે સ્વદેશ જે છે આખા કન્ટ્રી ઉપર છે 3 ઇડિયટ આખું બધું સ્ટુડન્ટ્સ ઉપર છે એટલે અલગ અલગ કેટેગરીના મેં તો 4 લખ્યા હતા એટલે 4 આપણા ફેવરિટ છે. મમ્મીએ તો કે શાહરુખ ખાનનું કે ના બી દ્યો કે ગમે હાલી જ જશે. કેમ કે આ હેપી ન્યુ યર માં તો એવી રીતે આપણે એક મજાક કરી હતી બહાર નીકળીને ભલે મૂવી જોવાની મજા આવી હતી પણ ના પણ એવું છે ત્યાં એવું છે તો કે ઠીક ઠાક છે. હા એમ આવું મૂવી શાહરુખ બનાવે એમ. હાલો હવે આપણે ક્યાં પહોંચ્યા હતા? સારી આદત. ન્યાત પહોંચ્યા ને સારી ના, આદત હવે તો city એ પહોંચ્યા. હા ફેવરિટ સિટી ખબર નહીં આ શું છે તારું. શું લખ્યું favorite city માં? અમદાવાદ, રાજકોટ. અમદાવાદ, રાજકોટ. તે શું લખ્યું મમ્મી? મેં લખ્યું છે મુંબઈ જોશીપરા અને રાજકોટ. આલે વાંચીને આમાં કે મમ્મીએ તો શું લખ્યું? મુંબઈ મેન્ટાલિટીના કારણે, જુનાગઢ લંગોટિયા ફ્રેન્ડના કારણે, રાજકોટ ફ્રેન્ડ અને કોલેજના કારણે. મમ્મીએ તો આખું બધું આમ સમજાવ્યું કે જોશીપુરા હો એ જુનાગઢ જોશીપુરા આખું જુનાગઢ નહીં આખું જુનાગઢ નહીં જોશીપુરા. કે ઈ તો નથી ગમતું જોશીપરા જ ગમે. મમ્મીએ તો સ્ટેજ વાઇઝ આમ જીવનના તબક્કા વાઇઝ લખી નાખ્યું. એટલે એમાં મમ્મી સાચા છે. શિવાની રાજકોટ અમદાવાદ લખ્યું છે એ સાચા છે. એટલે મેં આમાં સ્પેસિફિકલી અત્યારે રહેવા માટે કેમ કે એટલે જ હું અમે રહેવા આવ્યા છીએ. મેં આમાં અમદાવાદ લખ્યું છે. એટલે આપણે ડ્રો રાખવો પડશે માની લાગણીને માન આપવું પડશે. એના પછી કેમ કે જોશીપરામાં તું બહુ જ યાદ કરે છે લંગોટિયા દોસ્તારને બધાયને હાલની તકે હા કે જ્યારે બધા ત્યારે- કોન્ટેક્ટમાં છે. હા, હા. હવે એક મારી ખરાબ આદત એક કહો કે 10 કહો? નહીં એક જ કહેવાની છે હો. મેન હોય ને એ ગુસ્સો ને જલ્દી ઇરિટેશન. ગુસ્સો ને જલ્દી તે શું લખ્યું? હા રાડુ બરાડે જો રાડુ ભરાડા ને એટલે આપણું છે એવી જ કહેવાય ને આ ગુસ્સો. ખરાબ આદત છે હાઈપર થઈ જવું ને ધીરજ ન હોવી. એટલે કે તરત એવું છે કે ભાઈ ધીરજ નથી એટલે નાની નાની વસ્તુમાં પછી આપણે હાઈપર થઈ જતા હોય એટલે એમાંય બે જીતી ગયા પણ એ તો જીતી જાય એમાં તો ખબર જ હતી બેયને. હવે સારી આદત આમાં ભૂકા બોલશે. ના હા હા હાલો, સારી આદત. કીધું, મેં નથી લખ્યું કીધું. સારી આદત કઈ? ગુસ્સો કર્યા પછી થોડી વારમાં કાંઈ ન હોય એ નોર્મલ થઈ જવું. અચ્છા ગુસ્સો કર્યા પછી થોડીક વાર હા એટલે આપણું એવું છે કે ભાઈ જેટલી જલ્દી આપણને ઇરિટેશન આવે ને ઓલો તો ગુસ્સા બરાબર ફટાફટ ઠંડા હો જાતા. ઓલો પરેશ રાવલ નતો પિક્ચરમાં કે ક્યાં ગુસ્સા आ गया तो क्या करोगे गुलाब खतरी के डरका ना कुछ नहीं फिर फटाफट ठंडा भी हो जाता है એવું બોલ છે. દેતા હે તો તારું શું લખ્યું તે? રાડુ પાડીને મનાવવા વાળો
એટલે આમ તો બે જ લખ્યું છે કે પેલા ગુસ્સો કરે ને પછી બનાવવાનું. એટલે એ વાત એ સાચી છે, પણ આ મેં મારી હમણાં સારી શિવાની ઉપર રાડું પાડી અને પછી પાછું મનાવે. એટલે જો એટલે બેસ્ટ, બહુ બેસ્ટ છે. આ ઈ આપણી સારી આદતમાં છે ને મેં શું લખ્યું, મારી સારી આદતમાં એ જ લખ્યું કે ધીરજ ન હોવી. એ સારી આદત થોડી એ મારી સારી આદત છે, કેમ કે હું કોઈક કામની પાછળ પડી જાઉં ને પછી હું મતલબ કે વર્ષોના વર્ષો 10, 20, 30 વર્ષ ના ભાઈ, અમુક રાહ ન વસ્તુમાં જોઉં. એ ખરાબ થઈ જાય, અમુક એટલે વસ્તુમાં અમુકમાં સારી થઈ જો જાય. અમુકમાં એ ખરાબ થઈ જાય, ધીરજ ન હોવી ખરાબ આદતમાં આવે, અને ધીરજ ન હોવી ને એટલે ખરાબમાં પણ એ ધીરજ ન હોવીના કારણે અમુકમાં એ પોઝિટિવમાં પણ આવી જાય. ધીરજ ન હોવીના કારણે જે બીજા હેરાન થાય એનું શું? તારામાં નથી એની જગ્યાએ અમે હેરાન થાય એનું શું? બરોબર, યસ. ખરાબ આદત છે. મૂકી દે. જીવનમાં તારો point, તારો કોકને ગયો કારણે point. કોકને કોક તારો હેરાન minus થવાનું જ point છે. છે, અમે બે તારો માઇનસ પોઈન્ટ થઈ ગયો એક. આ તો ખારી થઈ ગઈ લાગે. હા. કેમ કે અભી તો બરાડા પાડા ને. હમણાં તો રાડું પાડી દે. હાલો હવે પેલી જોબ મને કન્ફ્યુઝન હે. તમે બે સ્કૂલ લખી. કઈ સ્કૂલ તમે લખી? કઈ લખી? વિદ્યાનિકેતન અને કૃષ્ણા. મને બેમાં તે કન્ફ્યુઝન શું લખ્યું? ખબર નહીં. ધોળકિયા. હા ધોળકિયા, એમાં હા, મમ્મી તમે મને એકવાર કીધું મમ્મી તો જીતી તો. ગયા. Yes. ફર્સ્ટ મારી જોબની સ્કૂલ ધોળકિયા, વિદ્યાનિકેતન અને અને કૃષ્ણા. એના પછીનું બધું છે ઈ. Okay. અને શર્ટ ટી શર્ટમાં શું લખ્યું તમે લોકોએ? શર્ટ. અને જો તો શર્ટ ટી શર્ટ શું લખ્યું છે? શર્ટ ધોળકિયાનું શું લખ્યું છે જો? પ્રાઇમરી નાના બચ્ચા સાથે ધીંગા મસ્તી. બહુ પેલી જ. હા હા બહુ કરેલી. શર્ટ. હાલો શિવાનીએ લખ્યું શર્ટ, મમ્મી તે શું લખ્યું? મમ્મી હા, શર્ટ. બે શર્ટ લખ્યું, બે હારી ગયા. બે હારી ગયા, કેમ કે મેં લખ્યું ટી શર્ટ. એ મેં ટી-શર્ટ લખ્યું તો પછી શર્ટ કરી નાખ્યું. હા જો સાચે હાથ છે. મમ્મીએ પેલા મમ્મીએ સેમ સાઈડ રાખી કે ટી ચેકી નાખી કે પછી કેવા તો થઈ ગયા. એવું જ કંઈક મમ્મીએ પેલા ટી-શર્ટ લખ્યું એવું જ લાગે એમ. અને પછી ટી ચેકી નાખ્યું, એટલે મેં ટી શર્ટ જ લખ્યું. અડધો પોઈન્ટ આપી શકાય મમ્મીને. અને છેલ્લું જીન્સ કે જીન્સ. મમ્મીએ જીન્સ જ લખ્યું ને આપણે જીન્સ જ લખ્યું. તો આ ગેમમાં એવું થયું છે કે Point Almost. કોઈને નથી ખબર. ને પોઈન્ટ મને ખબર જ છે લે. કેટલા રહ્યા કે તો જો સ્કૂલ થોડા બોઠો પડવાનો જ તું. ખાવું બોટો પડવા કેમ કે એક્ઝેક્ટ પોઈન્ટ કહી દે હાલ તો. મને ખબર જ છે. જો પિક્ચર વાળો પોઈન્ટ મમ્મીને ગયો. નહીં આખા પોઈન્ટ કે ને બધા ટોટલ કહી દે. તારે જો કાઉન્ટ કરી. ટોટલ હું પોઈન્ટ છે ને હું આખે આખા કહી જ દઉં, બરાબર, જે સાથે સાથે થયા નહીં. પેલી સ્કૂલ વાળો પ્રશ્ન આપણે મારી પાસે બધી ચીટ જ છે, હું લાઈનમાં જ જાઉં એટલે કાંઈ માથાકૂટ જ નહીં. સૌથી પહેલા કલર વાળો પ્રશ્ન હતો એ પોઈન્ટ શિવાજીને ગયો, એટલે શિવાજીનો 1, બરાબર. એના પછી શાકનો 2 પોઈન્ટ એટલે શાક વાળો પોઈન્ટ હતો એટલે એ બે ચોરીમાં બે જીતી ગયા, એટલે બે ને એક એક આપી દે, એટલે શિવાની 2 મમ્મી 1, બરાબર. પછી પછી ઇંગ્લિશ મૂવી વાળામાં મમ્મી ઇંગ્લિશ પિક્ચરમાં મમ્મી જીતી ગયા, 2 એટલે બેના 2, બરાબર, બેના 2 થઈ ગયા. પછી ખરાબ આદતમાં ગુસ્સો કે ધીરજ ન નહીં, હોવી પણ movie- એ 2 જીતી હિન્દી ગયા, movie પાછું એ રહી 3. હિન્દી મૂવી પાછી હિન્દી મૂવીમાં શિવાની જીતી ગઈ હતી એટલે શિવાની 4, મમ્મી 3. પછી સિટી જે છે, એક મિનિટ હો, હા કોના કેટલા થયા? મને ભૂલાઈ ગયા. શિવાની કાઉન્ટ કરસ. શિવાની 4 અને મમ્મી 3. હિન્દી મૂવીમાં તું જીતી ગઈ હતી ને એટલે શિવાની 4, મમ્મી 3. પછી સારી આદત માં 2 હારી ગયા હતા. કેમ? પણ અમદાવાદ સિટી હાલે 2 એક એક 2 સિટી પાછું ભૂલી ગયો. બે એક ખબર એક. મેં નહીં ક્યાં કે પૂરું નથી કર્યું skip હજી. કરસ. અરે મેં હજી પૂરું જ નથી કર્યું, પણ મારી પાસે જેટલી સારી ચીટ છે આદતમાં સારી હારી ગયા આદતમાં તો હતા બે. જીતી ગઈ હતી લગભગ શિવાની. સારી આદતમાં 2 હારી ગયા હતા, એને ધીરજ વાળું લખ્યું હતું. હાલે 2 હારી ગયા એટલે આપને ડ્રો કરી દો, એક એક આપો કે ન આપો એક જ થયું, એટલે પાછું શિવાની 4, મમ્મી 3. પછી ફેવરિટ સિટીમાં તો અમદાવાદ રાજકોટ લખ્યું હતું. હા ફેવરિટ સિટીમાં અમદાવાદ લખ્યું હતું ને તો બેયને point મળ્યા. 2 ને પોઈન્ટ દીધી. હાલો કેટલા થયા? શિવાની 5, મમ્મી 4. પછી ટી શર્ટમાં 2 ના ફેલ ગયા એટલે પોઈન્ટ ગયો, જીન્સમાં 2 ના ગયા એટલે 2 ના મળ્યો, એટલે શિવાની 6, મમ્મી 5. અને પેલી જોબમાં શિવાની નહોતી ખબર, મમ્મીને ખબર હતી ધડકિયા, એટલે શિવાની 6 ને મમ્મી 6. ડ્રો. ઓહ મેચ ડ્રો ગયું. આ તો મેચ ડ્રો ગયો. વિચાર કરો હું કેટલો સ્માર્ટ હોઈશ કે મેં કેવી રીતે આખું બનાવ્યું કે મમ્મી બધાને અને વાઈફ બેયનું બધું ડ્રો થાય, એટલે મારે એકય તરફથી કાંઈ બધું તો બ્લોગ બનાવો તો આવો બનાવો કે જે બધું બેલેન્સ રહે. વરસાદ થાય છે જયભાઈ ઉપર. ડ્રો કરાવી દીધો, હવે આપસ માં ભલે જે કરવું એ કરે, આપણે છટકી ગયા. આ જો આ બધી ચિઠ્ઠીઓનો વરસાદ થાય છે, રૂપિયાનો વરસાદ કરાવો તો પણ આ એવું થતું નથી, ચિઠ્ઠીનો વરસાદ થાય છે. બસ ગાઈઝ યસ, તો આપણે પાછા મળશું નેક્સ્ટ વ્લોગમાં. તો ફટાફટ આ વ્લોગને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને આપણે મળતા રહીશું વ્લોગમાં. બાય એવરીવન.